હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 1B વિટામિન, સ્ટીરોઇડ્સ એન્ડ હોર્મોન્સ. તો આ યુનિટની અંદર તમારે સ્ટડી કરવાનો છે વિટામિનનો, સ્ટીરોઇડનો અને હોર્મોન્સનો. વિટામિન એ અને સીનું તમારે કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરવાનું છે. એનું બંધારણ તમારે સાબિત કરવાનું છે વિટામિન એ અને વિટામિન સીનું. જ્યારે સ્ટીરોઇડ અને હોર્મોન્સમાં તમારે ફક્ત ઇન્ટ્રોડક્શન જોવાનું છે અને હોર્મોનમાં એક જે એડ્રીનાલિન હોર્મોન છે એનું સ્ટ્રક્ચર જોવાનું છે, એનું બંધારણ જોવાનું છે. વિટામિન એ જેને કહેવાય રેટિનોલ અને વિટામિન સી જેને કહેવાય એસ્કોર્બિક એસિડ, આ બંને વિટામિનના તમારે કોન્સ્ટિટ્યુશન પ્રૂવ કરવાના છે. યુનિવર્સિટીની એક્ઝામમાં પણ વિટામિન એના ઓપ્શનમાં તમને વિટામિન સી આપવામાં આવે છે, જે ઓછામાં ઓછા 14 એટલે કે 14 માર્કનો ક્વેશ્ચન છે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ વિટામિન, સ્ટીરોઇડ અને હોર્મોન્સ. સૌથી પહેલાં વિટામિન શું છે એનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે સજીવ શરીરના શારીરિક વિકાસ તથા જાળવણી માટે સામાન્ય રીતે આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ખનિજ અને પાણી વગેરેની જરૂર પડે છે, કે જરૂરી આપણને પોષક તત્વોની જરૂર પડે છે. તેમજ આ ઉપરાંત કેટલાક કાર્બનિક પદાર્થોની પણ જરૂર પડે છે કે જેને શું કહેવાય છે? વિટામિન. ફોર એન એક્ઝામ્પલ, તો કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન સી વગેરે આ પ્રકારના જે વિટામિન છે એ એક પ્રકારના કાર્બનિક પદાર્થો છે. આ વિટામિનોમાંથી વિટામિન ડીનું સંશ્લેષણ શરીરમાં થાય છે. તમને લોકોને ખ્યાલ હોય તો જે વિટામિન ડી છે એ આપણે સૂર્યપ્રકાશમાંથી મળે છે, એટલે એનું જે સિન્થેસિસ છે એ આપણા બોડીમાં જ થાય છે. જ્યારે બાકીના વિટામિનનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી, એટલે કે તે બહારથી લેવા પડે છે. જ્યારે અંતઃસ્ત્રાવો છે એ શરીરની અંદર તેનું સંશ્લેષણ થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે. શરીરમાં અંતઃસ્ત્રાવના કાર્ય માટે વિટામિનની જરૂર પડતી નથી. અંતઃસ્ત્રાવ અને વિટામિન શરીરમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂરી હોય છે, જે એકબીજાને જે મળતું કાર્ય આવતું હોય છે એનું. અને વિટામિન અને અંતઃસ્ત્રાવના ઉણપથી ચોક્કસ પ્રકારના રોગો પણ થઈ શકે છે. તો વિટામિન એ, ડી, સી, બી આ બધા પ્રકારના જુદા જુદા વિટામિન હોય છે, જેમાંથી વિટામિન ડીનું સંશ્લેષણ આપણા બોડીમાં જ થાય છે. જ્યારે બાકીના બીજા વિટામિન છે એનું સંશ્લેષણ આપણા બોડીમાં થતું નથી, એટલે આપણે એને બહારથી લેવા પડે છે. એવી જ રીતે જે હોર્મોન હોય છે એ આપણા બોડીની અંદર જ ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ થાય છે. જો વિટામિન અને અંતઃસ્ત્રાવ, વિટામિન અને હોર્મોન જો આ બંનેની ઉણપ હોય, ખામી હોય, તો આપણને ચોક્કસ પ્રકારના રોગ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, ચાલો આપણું સ્ટાર્ટ કરીએ કોન્સ્ટિટ્યુશન ઓફ વિટામિન એ. વિટામિન એને શું કહેવાય છે? તો કે રેટિનોલ. ખાસ યાદ રાખજો, જો પેપરમાં તમને એમાંય પૂછાય કે રેટિનોલનું બંધારણ સાબિત કરો, વિટામિન એનું બંધારણ સાબિત કરો, તો વિટામિન એ આપણને શેમાંથી મળે છે? તો કે આ બધા જે સ્ત્રોત છે એ શેના છે? વિટામિનના. કે લીલા શાકભાજી છે, એગ છે, આ બધામાંથી આપણને વિટામિન એ મળી શકે છે. વિટામિન એ છે એની ઉણપથી શું થાય છે? તો કે વિટામિન એની ઉણપથી રતાંધળાપણું, એટલે કે રાત્રે ન દેખી શકાય એવો રોગ થાય છે આપણને, કે રાત્રે આપણને દેખાય નહીં. તો આ છે સ્ટુડન્ટ્સ વિટામિન એનું સ્ટ્રક્ચર, કે જે આપણે જોવાના છીએ, કોન્સ્ટિટ્યુશનમાં આપણે પ્રૂવ કરવાનું છે. એ છે વિટામિન એ, કે જેની અંદર 20 કાર્બન આવેલા છે, હાઇડ્રોજન 30 છે અને ઓક્સિજન કેટલું છે? 1 મોલિક્યુલ્સ. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે સ્ટાર્ટ કરીએ વિટામિન એનું કોન્સ્ટિટ્યુશન. સૌથી પહેલો જ પોઈન્ટ છે એની અંદર કે અણુસૂત્ર. વિટામિન એનું અણુસૂત્ર થશે C20H30O. જોઈએ આપણે 1, 2, અહીંયા 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. એવી જ રીતે આવેલા છે હાઇડ્રોજન, કેટલા છે? 30, ટોટલ 30. અને એક જે મોલેક્યુલ છે, એક જે અણુ છે એ શેનો છે? ઓક્સિજનનો, એ અહીંયા છે. તો આ થયું વિટામિન એનું અણુસૂત્ર. સેકન્ડ પોઈન્ટ છે વિટામિન એની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરતા એસિડ મળે છે.
જ્યારે તમે વિટામિન એની એટલે કે C20H30Oની COOH કાર્બોક્સિલિક એસિડ સાથે રિએક્શન કરાવો છો ત્યારે તમને એસિડ મળે છે. તો આજે આપણને અહીંયા એસિડ મળે છે, તો આ એસિડ ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એમાં આલ્કોહોલિક OH સમૂહ આવેલો છે. OH સમૂહ છે પણ કેવો છે? આલ્કોહોલિક. આલ્કોહોલનો જે OH સમૂહ છે એ આવેલો છે વિટામિન એમાં. નેક્સ્ટ પોઈન્ટ છે, વિટામિન એનું ઓક્સિડેશન કરતાં આલ્ડીહાઇડ મળે છે. વિટામિન એનું ઓક્સિડેશન કરતાં આલ્ડીહાઇડ મળે છે. તો આ જે આલ્ડીહાઇડ પ્રોડક્ટ મળે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એમાં પ્રાઇમરી આલ્કોહોલ હશે. તો નેક્સ્ટ પોઈન્ટ છે 4th, વિટામિન એનું પ્લેટિનિયમ ઉદ્દીપકની હાજરીમાં સંપૂર્ણ હાઇડ્રોજિનેશન કરતાં હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાય છે અને પર હાઇડ્રો વિટામિન એ મળે છે. જે 4th પોઈન્ટ છે એની અંદર શું કરવાનું છે તો કે વિટામિન એનું પ્લેટિનિયમ ઉદ્દીપકની વડે હાઇડ્રોજિનેશન કરવાનું છે, એટલે કે હાઇડ્રોજનના અણુ ઉમેરવાના છે. તો અહીંયા હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાઈને પર હાઇડ્રો વિટામિન એ મળે છે. હવે જો વિટામિન એ પ્લસ 5 મોલિક્યુલ્સ ઓફ હાઇડ્રોજન, તો આપણને અહીંયા શું મળશે? C20H40O, જેને કહેવાય પર હાઇડ્રો વિટામિન એ. હવે આ જે પર હાઇડ્રો વિટામિન એ તમને મળે છે એના ઉપરથી શું સાબિત થાય તો કે વિટામિન એમાં 5 દ્વિબંધ આવેલા છે. હવે આ 5 દ્વિબંધ આવેલા છે એ આપણે શેના ઉપરથી નક્કી કરી શકીએ? એ આપણને એના પછીના પોઈન્ટમાં આપેલું છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે પર હાઇડ્રો વિટામિન એનું અણુસૂત્ર છે C20H40O, જે કોને બરાબર થાય છે તો કે જે અણુસૂત્ર એક ચક્ર ધરાવતા એટલે કે એક સાયકલ ધરાવતા કમ્પાઉન્ડના જનરલ ફોર્મ્યુલા સામાન્ય સૂત્ર CnH2n બરાબર છે. તેથી વિટામિનના બંધારણમાં એક સાયકલ હોવી જોઈએ. ચોથો પોઈન્ટ શું હતો તો કે પર હાઇડ્રો વિટામિન એ મળે છે, બરાબર. હવે આ પર હાઇડ્રો વિટામિન એ ક્યારે મળશે તો કે જ્યારે વિટામિન એ છે એની અંદર 5 દ્વિબંધ આવેલા હશે. જો 5 ડબલ બોન્ડ આવેલા હશે તો શું થશે? જ્યારે હાઇડ્રોજન એની અંદર ઉમેરાય છે તો આ હાઇડ્રોજન ડબલ બોન્ડ બ્રેક થઈને શું થઈ જશે? સિંગલ બોન્ડ બનશે, અને આ સિંગલ બોન્ડ બનશે ત્યાં 10 હાઇડ્રોજન ઉમેરાઈ જશે. એટલા માટે વિટામિન એમાં 5 દ્વિબંધ આવેલા હોવા જોઈએ. એના પછીનો આપણે પોઈન્ટ જોયો કે પર હાઇડ્રો વિટામિન એનું અણુસૂત્ર શું છે? C20H40O, કે જે એક સાયકલ ધરાવતા કમ્પાઉન્ડમાં જનરલ ફોર્મ્યુલા છે જે CnH2n એને બરાબર છે. તો આજે પર હાઇડ્રો વિટામિન એ મળે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એના બંધારણમાં એક ચક્ર આવેલું હોવું જોઈએ. શેના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ તો કે અહીંયા જે આપણે પ્રોડક્ટ મળે છે પર હાઇડ્રો વિટામિન એ, એના ઉપરથી શું નક્કી કરીએ છીએ તો કે વિટામિન એના બંધારણમાં એક ચક્ર આવેલું હોવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે વિટામિન એ મેલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. તો આ યોગશીલ પ્રક્રિયા આપે છે, બરાબર. યોગશીલ પ્રક્રિયા ક્યારે પોસિબલ થાય કે યોગશીલ પ્રક્રિયા જે છે એ તમારે સેમ 2 ની અંદર આવી ગયું કે ડબલ બોન્ડ હોય એ બ્રેક થઈને શેમાં કન્વર્ટ થઈ જશે? સિંગલ બોન્ડમાં. એટલે કે આ જે અનસેચ્યુરેટેડ હશે એમાંથી કેવું બનશે? સેચ્યુરેટેડ. તો જે વિટામિન એમાં 5 દ્વિબંધ હતા એ પૈકીના 4 દ્વિબંધ એકાંતરે આવેલા હોવા જોઈએ. એકાંતરે એટલે કે એક પછી એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એમ આ રીતે બોન્ડ જે છે એ હોવા જોઈએ. એના પછીનો પોઈન્ટ છે કે વિટામિન એને હવામાં ખુલ્લો રાખતા બીટા આયોનોનની વિશિષ્ટ વાસ આવે છે. ખાસ નામ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, બીટા આયોનોન. આ જે બીટા આયોનોન છે એ એક પ્રકારનું કમ્પાઉન્ડ જ છે કે જેમાં એટલે કે વિટામિન એમાં બીટા આયોનોન પ્રકારનું વિશિષ્ટ માળખું આવેલું હોવું જોઈએ. તો જોઈએ આપણે વિટામિન
એ છે એની અંદર જે બીટા આયોનોન આવેલું છે એનું માળખું એટલે કે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો આ જે છે એ છે બીટા આયોનોનનું સ્ટ્રક્ચર. તો આવું એક સ્ટ્રક્ચર જે છે એ વિટામિન એની અંદર આવેલું હોવું જોઈએ. આપને કેના ઉપરથી ખબર પડે છે તો કે પોઈન્ટ નંબર 7, તો કે જ્યારે વિટામિન એને આપણે હવામાં ખુલ્લો રાખીએ છીએ ત્યારે બીટા આયનોનની વિશિષ્ટ વાસ આવે છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એમાં બીટા આયોનોન પ્રકારનું વિશિષ્ટ માળખું આવેલું હોવું જોઈએ. એના પછીનો પોઈન્ટ છે કે બીટા આયોનોનનું ઓઝોનોલિસિસ કરવાથી એક અણુ ઝીરોનિક એસિડનો મળે છે. ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો, એસિડનું નામ ઝીરોનિક એસિડ. શું કરવાનું છે કે આ જે બીટા આયોનોન છે એનું ઓઝોનોલિસિસ કરવાનું છે. O3 વડે ઓઝોનોલિસિસ કરીએ એટલે આપણને મળે ઝીરોનિક એસિડ. ઝીરોનિક એસિડને આ રીતે લખવામાં આવે છે COOH. આને કહેવાય ઝીરોનિક એસિડ. બીટા આયોનોનનું આપણે ઓઝોનોલિસિસ કરીએ તો શું મળે આપણને? ઝીરોનિક એસિડ. જ્યારે આપણે વિટામિન એનું ઓઝોનોલિસિસ કરીએ તો પણ આપણને શું મળે છે? એક અણુ ઝીરોનિક એસિડનો મળે છે. તો વિટામિન એ એટલે કે C20H30O એનું ઓઝોનોલિસિસ કરીએ તો ઓક્સિજનના મોલેક્યુલ્સ ઉમેરાઈને અહીંયા COOH બદલીની જગ્યાએ આવશે COCH3. અહીંયા હમણાં મેં જે સ્ટ્રક્ચર લખ્યું હતું એમાં, એટલે આપણને અહીંયા ઝીરોનિક એસિડ મળે છે આ રીતે COOH અને અહીંયા આવશે COCH3 જેને કહેવાય ઝીરોનિક એસિડ. બીટા આયોનોનું ઓઝોનોલિસિસ કરીએ તો પણ આપણને ઝીરોનિક એસિડ મળે છે અને વિટામિન એનું ઓઝોનોલિસિસ કરીએ તો પણ આપણને ઝીરોનિક એસિડ મળે છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એમાં બીટા આયોનોન પ્રકારનું કેન્દ્ર આવેલું હશે. જે કેન્દ્ર હશે બરાબર, જે મેઇન હશે એ શું હશે? બીટા આયોનોન હશે. ઉપરોક્ત હકીકત પરથી એવું કહી શકાય કે વિટામિન એમાં રહેલા 20 કાર્બનમાંથી 13 કાર્બન બીટા આયોનોનની જેમ ગોઠવાયેલા હોવા જોઈએ. એટલે કે જે વિટામિન એમાં 20 કાર્બન રહેલા છે એમાંથી 13 કાર્બન બીટા આયોનોનની જેમ, એટલે કે આ જે બીટા આયોનોન છે એના સ્ટ્રક્ચર પ્રમાણે 13 કાર્બન ગોઠવાયેલા હશે. આ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ફરીવાર જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ 13. એટલે જે વિટામિન એમાં C20H13O છે એમાંથી C13 જે છે એ કઈ રીતે ગોઠવાયેલા હશે? તો કે આ રીતે બીટા આયોનોન જે છે એના સ્ટ્રક્ચરમાં જે 13 કાર્બન ગોઠવાયેલા હશે જે રીતે, એ જ રીતે વિટામિન એમાં ગોઠવાયેલા હશે. ફરીવાર જોઈએ આપણે વિટામિન એનું કોન્સ્ટિટ્યુશન. તો આ છે વિટામિન એનું સ્ટ્રક્ચર. એમાં આજે આપણે ક્યાં સુધી જોયું તો કે આ જે સ્ટ્રક્ચર છે એટલું અહીંયા સુધી આપણે જોયું કે જે વિટામિન એની અંદર C20 છે એમાંથી C13 જે છે એ આ રીતે ગોઠવાયેલા છે. કઈ રીતે આપણે કીધું તો કે વિટામિન એનું ઓઝોનોલિસિસ કર્યું તો આપણને શું મળે છે? ઝીરોનિક એસિડ. આ જે ઝીરોનિક એસિડ આપણને મળે છે એ બીટા આયોનોનનું ઓઝોનોલિસિસ કરવાથી પણ મળે છે. એટલે વિટામિન એની અંદર બીટા આયોનોન જે છે એ સ્ટ્રક્ચર આવેલું હોવું જોઈએ કે જેની અંદર આ 13 કાર્બન જે છે આ રીતે ગોઠવાયેલા હશે. તો હવે આપણે પ્રૂવ કરવાનો પાર્ટ કેટલો બાકી રહેશે? આટલો ભાગ જે છે એ બાકી રહેશે વિટામિન એના કોન્સ્ટિટ્યુશનને પ્રૂવ કરવા માટે. તો ચાલો સ્ટુડન્ટ્સ ફરીવાર જોઈએ. પોઈન્ટ 1 મોલેક્યુલર ફોર્મ્યુલા C20H30O. પોઈન્ટ 2 છે કે એની કાર્બોક્સિલિક એસિડ સાથે રિએક્શન કરાવીએ તો એસિડ મળે, અને એસિડ મળે તો એ જે આલ્કોહોલિક ગ્રુપ છે એ કેવો હોવો જોઈએ? OH સમૂહ જે છે એ કેવો હોવો જોઈએ? આલ્કોહોલિક. થર્ડ પોઈન્ટ છે કે ઓક્સિડેશન કરીએ છીએ વિટામિનનું તો આપણને મળે છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડનું આપણે ઓક્સિડેશન કરીએ તો શું થાય? તો કે આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે છે.
તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એમાં પ્રાથમિક એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ આવેલો હોવો જોઈએ. એટલે કે જે આપણને અહીંયા આ OH સમૂહ મળે છે કેવો હશે? પ્રાઇમરી. નેક્સ્ટ પોઈન્ટ છે વિટામિન એનું પ્લેટિનિયમ ઉદ્દીપકની હાજરીમાં સંપૂર્ણ હાઇડ્રોજિનેશન કરતાં, એટલે કે હાઇડ્રોજનના મોલિક્યુલ્સ એની અંદર એડ કરવાના છે. તો એની અંદર હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાઈને પર હાઇડ્રો વિટામિન એ એટલે કે C20H40O મળે છે. હવે આ હાઇડ્રોજિનેશન, સંપૂર્ણ હાઇડ્રોજિનેશન ક્યારે પોસિબલ બને? કે જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર છે એની અંદર ડબલ બોન્ડ આવેલા હોય તો જ એનું હાઇડ્રોજિનેશન શક્ય બને. તો અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન ઉમેરાય છે? 10 અણુ ઉમેરાય છે હાઇડ્રોજનના, બરોબર? 10 હાઇડ્રોજનના અણુ ઉમેરાય છે. અહીંયા 30માંથી હાઇડ્રોજન કેટલા થઈ જાય છે? 40. તો આ જે વિટામિન એ છે એની અંદર દ્વિબંધ જે છે એની સંખ્યા કેટલી હશે? 5. શું કામ? તો કે આ જે 5 દ્વિબંધ હશે એને જ તોડીને હાઇડ્રોજન જે છે એ ત્યાં અટેચ થયા હશે બે બાજુ. એટલે આ રીતે તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એમાં 5 દ્વિબંધ આવેલા છે. હવે જે પરહાઇડ્રો વિટામિન એનું અણુસૂત્ર છે C20H40O, જે કોના સાથે સામ્યતા ધરાવ છે? તો કે એક સાયકલ ધરાવતા કમ્પાઉન્ડ સાથે, કે જેનું જનરલ ફોર્મ્યુલા શું છે? સામાન્ય સૂત્ર CnH2n. એટલે વિટામિન એના બંધારણમાં એક સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જોઈએ. એના પછીનો પોઈન્ટ છે કે વિટામિન એ મલેઇક એનહાઇડ્રેટ સાથે, મલેઇક એનહાઇડ્રેટના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. યોગશીલ પ્રક્રિયા આપે છે એટલે કે શું થશે? અનસેચ્યુરેટેડમાંથી સેચ્યુરેટેડ બનશે. તો 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે એટલે એની અંદર જે 5 દ્વિબંધ રહેલા છે એમાંથી 4 દ્વિબંધ કેવા છે? તો કે એકાંતરે જ આવેલા છે. એકાંતરે જ આવેલા છે. 1, 2, 3 અને 4 આ રીતે એની અંદર દ્વિબંધ ગોઠવાયેલા હશે. એના પછીનો પોઈન્ટ છે કે વિટામિન એને જ્યારે આપણે હવામાં ખુલ્લો રાખીએ છીએ ત્યારે બીટા આયોનની વિશિષ્ટ વાસ આવે છે. એટલે વિટામિન એમાં બીટા આયોન પ્રકારનું વિશિષ્ટ માળખું આવેલું હોવું જોઈએ. એટલે કે આ જે સ્ટ્રક્ચર છે એ વિટામિન એની અંદર આવેલું હોવું જોઈએ. શું કામ? તો કે જ્યારે વિટામિન એને આપણે હવામાં ખુલ્લો રાખીએ છીએ ત્યારે બીટા આયોનોની સ્મેલ આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે બીટા આયોનોનું ઓઝોનોલિસિસ કરીએ તો આપણને એક અણુ જીરોનિક એસિડનો મળે છે. આ છે આપણો જીરોનિક એસિડ. અને વિટામિન એનું ઓઝોનોલિસિસ કરતાં પણ આપણને એક અણુ જીરોનિક એસિડનો મળે છે. તો આ બંને રિએક્શન ઉપરથી આપણે એવું પ્રૂવ કરી શકીએ કે વિટામિન એમાં બીટા આયોનોન પ્રકારનું કેન્દ્ર આવેલું હોવું જોઈએ. અને વિટામિન એમાં જે 20 કાર્બન રહેલા છે એમાંથી 13 કાર્બનની ગોઠવણી કોની મુજબ હોય છે? તો કે બીટા આયનોનની જેમ કાર્બન એની અંદર ગોઠવાયેલા હોવા જોઈએ. તો સ્ટુડન્ટ્સ, વિટામિન એનું કોન્સ્ટિટ્યુશન જે છે એ આપણે અહીંયા 8 પોઈન્ટ સુધી અહીંયા રાખીએ છીએ આજે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આનાથી આગળ. થેન્ક યુ.